બનાવી છે રે ભાખરી બનાવી ગયા છે રે ભાખરી સબ્જી ભાખરી સવારમાં મારે એવું બનાવવાનું છે ને લાયા અમારે પડે છે જો ગરમી છે એટલે ગેસ ઉપર બનાવી દે ગયું હોય તો બસ રોટલી કરસ ગરમી સારી રાખવું છોકરા માટે છે દિવસ ઉપર કરતા નહીં બધા તબિયત પત્ર તપે જમીને પછી લેબડે લઈ આપણે ખાતું લેબડામાં છે એવું તો કરી નાખવાની થોડી આપણે મિનિટ પર ના રહી લાઈટ ના હોય કેવી મળે બગડી જાય ભાવે છે સરસ મજાની કેરી છે એને ભાવે કેરી લાવી કિલો લાવી રસ શાંતિ અને રસ રોટલી બનાવશું ત્યારે કેરીની સબ્જી બને અને ભાખરી છે આ થોડું બહાર ગયા છે એના માટે મોડું થઈ ગયું છે એટલે ખાઈ લાવવાનું છે જીવું તો દુકાને બીજી ઓગાની કેરી છે સરસ મજાની ઘરે બને તો ખાવાનું બરાબર ઓકે ઓકે સોલી પછી રસ કાઢી ત્યાં જમાડી નાખવા જમીને દુકાને જવાનું છે આપણે ઘરના કોમે વળગવાનું છે ફોન બોમ કરી પછી લીમડે ખાટલો લઈ આરામ કરવા પોકી જશે કેટલી મેઠી પણ સીઝન પ્રમાણે કે જરૂરી ને છોકરા લેવાની ત્યાં તો થોડે રાખવાની પછી કાઢે એટલે બધી ગરમી હોય ને એટલે ઓકે કેરી રસ બોટલ પાણી સરસ મજા કાકડીની સબ્જી જમવું હોય તો આવો મજા આવશે આવો બરાબર આજે આમ રસ જમવા આ કેરી હોય તો ઘરમાં ભાઈ ભાઈ મજા આવી ગયો આ બિસ્કિટ સગડા ભાઈ પણ આના કરતા બિસ્કિટ આવત ના એ ભાઈ આપણે કમાતો આપણે ખાવા કંજૂસી કરાય લઈ આવું ને રસના જેટલા હાચવશો એ લોકો શકશે ધંધો લોકો ખાવા માટે બસ મજબાન બને છે જમવા બે હાથ
ચલો જો દેશી ગવા લાવી જશે, દેશી ગવાની સબ્જી બનાવવાની છે કાલે. ને બસ ભીંડા જશે, ભીંડા ધોઈ મૂકી દે હા એ ટિફિન વખત સવારમાં. અને સબ્જીમાં દાળ મૂકી દીધી છે. ને આ ગરમીના અત્યારે હોય રોટલા બનાવવાના હતા તો કે દાળ ભાત કરી નાખું, તો પછી દાળ ભાત બનાવી દીધા છે. તમારે કેવી ગરમી પડે છે એમાં કોમેન્ટમાં લખજો. અમારે તો બહુ જ ગરમી પડે છે, બધું ફરતું એવી ગરમી પડે અમારે તો. આ પંખો 24 કલાક ચાલુ હોય છે. લાઈટ પણ હતી સવારે લાઈટ જીતી ત્યારે હવે ચાલુ કરી લાઈટ વાળો કોઈ ગરમી નહીં કોઈ લાઈટ એ મળી છે માણસ જીવ્યા તાપનો તો મોત છે વસ્તુની બાપડી. ચલો જો આપણે દાળ ભાત કરી નાખ્યા છે. હવે ભાત પણ થઈ ગયા છે મજાના. અને દાળ જોઈ લો મસ્ત સગડીમાં મૂકી દીધી પોસણ થઈ ગઈ છે. હવે ગેસ ઉપર વઘારી નાખશે, મસાલો કરી નાખશે, ગોળ નાખી દાળ પછી છેડવાની તો મળી આપીને મૂકી દેવાય તો ફાટી સરસ મજાની ગળી જાય. મસાલો કરી દાળ વઘારી નાખશે, પછી જમવા આપી દઈશ. ઓકે. તો હવે થોડા ચીલા બનાવવા છે તો વહેલા હતા તો ચીલાની તૈયારી કરી નાખી છે. ટામેટાનું નાખ્યું છે ને હવે થોડા બે ચીલા બનાવી છે તો 5 ચીલા એમાં બની જશે. ચલો ગરમી તમારા દાળ ભાત ખાવા હોય તો કેમ છો? અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે. સરસ મજાની દાળ ભાત બનાવ્યા છે અને માલપુઆ બનાવ્યા છે. સાથે સાથે કાકડીનું સંભાર છે. જમવું હોય તો આવી જાઓ. અત્યારે ગરમી પડે છે જોરદાર, 45 ડિગ્રી ગરમી પડે છે. ચલો જો આપણે ગરમીની થાળી પણ તૈયાર કરી નાખી છે. સલાડ, દાળ ભાત ને બનાવ્યા છે, ચીલા બનાવ્યા છે. ખાવું હોય ગરમીનું તમારે ઘરે આવી જાય પણ ગરમી ઓછી લાગે છે. તમે બનાવેલું ખરાબ લાગે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. પૂરો વિડીયો જોજો. જો તમે સપોર્ટ મને આવ્યો એવો વાળતા રહેજો.